નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના એક સૌથી મોટા સમાચાર અમરેલીથી સામે આવ્યા, જેમાં 1892માં બનેલો રાજમહેલ અમરેલીના ઘરેણા સમાન છે। અમરેલી શહેરના જાજરમાન ઇતિહાસનો સાક્ષી એવો રાજમહેલ જાણે પડવાના વાકે ઊભો હોય તેમ જર્જરિત હાલતમાં બની ગયો છે। એક સમયે ગાયકવાડ સરકારનો વહીવટ અહીંથી ચાલતો હતો અને ત્યારબાદ કલેક્ટર, પોલીસ વડાની કચેરી અને કોર્ટ પણ અહીં જ બેસતી હતી। પણ હવે આ રાજમહેલ સુમસાન હાલતમાં છે। સરકારની યોગ્ય દેખરેખના અભાવે દિવસે ને દિવસે તે વધુ જર્જરિત બનતો જાય છે, જ્યારે તંત્ર દ્વારા જર્જરિત ઇમારતનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર સુરતમાંથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતના પાડેસરા વિસ્તારમાં આવેલ શિવનગર પાસે 3 દિવસ પહેલા 2 ભાઈઓએ રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા। તે દરમિયાન અંધારાનો લાભ લઈને 2 શખ્સો બાઇક ઉપર આવ્યા હતા અને તેની પાસેનો મોબાઈલ લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ચપ્પુ વડે હુમલો પણ કર્યો હતો। આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આખરે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે। આરોપીઓએ જ્યાં આ કૃત્ય આચર્યું હતું ત્યાં આરોપીઓને લઈ જઈને સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓને જાહેરમાં લોકોની માફી પણ મંગાવી હતી। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર વડોદરામાં પૂર બાદ પીવાના પાણીના પણ ફાંફા। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરને લીધે લોકોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। એમાં પણ લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે। શહેરના ઉત્તર ઝોનના છાવણી તથા હરણી ગામના લોકો છેલ્લા 5 દિવસથી પાણી નહીં મળવાથી હેરાન પરેશાન થઈ ગયા છે। પીવાના પાણીની ટાંકીઓ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગઈ છે અને બંધ હાલતમાં છે। પાણીનો નિકાલ ન થતાં લોકોને અનેક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે લોકોની હાલત અત્યારે ભારે કફોડી થઈ ગઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વડોદરા શહેરમાં પૂર બાદ મગરો દેખાયા રોડ પર। ગુજરાતની વડોદરા નગરી એ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, પરંતુ સાથે સાથે મગરોની નગરી તરીકે પણ હવે ઓળખાતી થઈ જશે। વડોદરામાં પૂરના સમયે મગરો નદીની બહાર આવી જતા હોય છે। તાજેતરમાં જે પૂર આવ્યું તેમાં મગરો નદીના પૂરની સાથે બહાર આવી ગયા। આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વિશ્વામિત્રી નદીમાં મગર પશુનું મારણ કરીને જઈ રહ્યા છે। આ વિડીયો એકસાથે 4 મગરો દેખાઈ રહ્યા છે, જ્યારે મગરે પશુનું મારણ કરીને નદી તરફ વહી ગયા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રાજકોટ જેતપુર હાઈવે વરસાદને લઈને ખાડાવાળો બન્યો। જેતપુર રાજકોટ હાઈવે પર એક બાજુ 1200 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેન રોડનું કામ ચાલી રહ્યું છે, બીજી બાજુ વરસાદને કારણે મોટા ભાગના રોડ ખાડા ખબડાવાળા અને તેમજ ધોવાઈ ગયા છે, જેથી વાહન ચાલકોને હાલક ડોલક થતા માંડ ચાલે ત્યાં ધૂળની ડમરીઓ ઉડવાને કારણે આગળનું વાહન ન દેખાય તો અકસ્માત થવાનો ભય સર્જાય છે। દર વર્ષે વરસાદમાં હાઈવે ધોવાઈ જતો હોવાથી સ્થાનિકોનો આક્ષેપ પણ સરકાર ઉપર છે। બીજી તરફ આ હાઈવેને લઈને 6 લેન બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર 13 વર્ષની સગીરા સાથે મકાન માલિકે દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની। અમદાવાદમાં 13 વર્ષની સગીરા સાથે મકાન માલિકે દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની છે। જે મામલે પરિવારે રામોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સગીરા સાથે દુષ્કર્મ કરનાર ભાગેડુ ફોજીની ધરપકડ કરવામાં આવી છે। દીકરી ગર્ભવતી થતાં મકાન માલિકનો ભાંડો ફૂટ્યો, જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દીકરીને 4 માસનું ગર્ભ રહેતા આરોપીનો ભાંડો ફૂટી ગયો છે। ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોના કપાસ, રીંગણ, તુવેર, દૂધી સહિતના પાકો નષ્ટ। વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદીમાં પૂરને કારણે સમગ્ર વિસ્તારમાં તેની ભારે અસર જોવા મળી રહી છે, ત્યારે પાદરા તાલુકામાં પડેલા અતિ ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરની સીધી અસર ખેડૂતો પર પડી છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરીને ખેડૂતોએ તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સરકાર પાસે કરી છે। હજારો વીઘામાં જમીનમાં ફરી વળેલા પૂરને કારણે જમીનમાં તમામ પાક બળીને ખાખ થઈ ગયા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક।
અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક જોવા મળ્યો છે અને અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર, ખાકડિયા, ઈશ્વર તથા ખુમારા સહિતના અનેક વિસ્તારોમાં તીડનો આતંક જોવા મળ્યો. તીડના ઝુંડથી ખેતીના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો હાલ ગામમાં કોઈ ખેતી અધિકારીઓ આવ્યા ન હોવાની વાતો ખેડૂતો કરી રહ્યા છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે તીડનો આતંક ભારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને ખેતીના પાકોને નુકસાન પહોંચાડી રહ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં સફાઈ કામ થયા બાદ પાલિકાએ સફાઈ કર્મચારીઓને મહેનતાણું આપવાનો ઇનકાર કર્યાનો આરોપ લગાવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોટી પહેરાવીને 3 દિવસ સુધી સફાઈ કર્મચારીઓ જોડા કામ કરાવીને કોન્ટ્રાક્ટર અત્યારે ફરાર થઈ ગયો છે. એએમસીની કોટી પહેરાવીને 3 દિવસ સફાઈ કરાવી, પહેલા પૈસા પછી નોકરીની લાલચ આપીને કામે લગાડ્યા, જ્યારે વોર્ડ ઓફિસમાં ગયા પછી આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે. ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, રોડ પર ભરાયા પાણી. ભાવનગર શહેરમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે અને શહેરના અનેક વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદી ઝાપટા શરૂ થયા. શહેરમાં ભારે તડકાની વચ્ચે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે અને અનેક માર્ગ પર પાણી ભરાયા છે. શહેરના કંસલ્ટ, ડ્રોન ચોક, શિવસુહાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભારે તડકાની વચ્ચે વરસાદી ઝાપટા અત્યારે ભાવનગરમાં વરસી રહ્યા છે અને વરસાદી ઝાપટા શરૂ થતાં અનેક માર્ગ પર અત્યારે પાણી ભરાઈ ગયા છે. ત્યારબાદના એક સૌથી અગત્યપૂર્ણ સમાચાર ખેડાના અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પાણી. ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. નડિયાદથી વસોને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે ઉપર હજુ પણ ઢીસણસામાં પાણી ભરાયેલા છે. નાનાપુર, રામપુર, ખોડિયારપરા તથા વસોના તમામ ગામોમાં લોકોને ભારે હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. વરસાદના વિરામ બાદ પણ હજુ સુધી રસ્તા ઉપરથી પાણી ઓસર્યા નથી. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમનો એક દરવાજો ખોલાયો. સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું હરણાવ ડેમ પાણીથી છોડાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને હરણાવ ડેમનો એક દરવાજો ખોલાયો. પાણીની આવક થતાં 225 ક્યુસેક પાણી છોડાયું તથા રાજસ્થાનની સરહદી વિસ્તારમાં નદીમાં અવિરત પ્રવાહને કારણે હરણાવ ડેમ ભરાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ચોમાસુ સિઝનમાં પહેલીવાર ડેમનો એક દરવાજો ખોલાયો છે અને આજુબાજુ અંતરિયાળ વિસ્તારમાં પાણીના જળસ્તર ઊંચા આવશે. ત્યારબાદના બીજા મોટા સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગર શહેરમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી. શહેરના મામા કોઠા રોડ નજીક આવેલું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું. જર્જરિત મકાન ધરાશાયી થતાં ફાયરનો કાફલો સમગ્ર ઘટના સ્થળે દોડી આવ્યો. ફાયર વિભાગ અને એરેસ્ટ વિભાગ દ્વારા જર્જરિત મકાનના કાટમાળ ખસેડવાની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. જોકે મકાન ધરાશાયી થતાં સદનસીબે કોઈની પણ જાનહાનિ થઈ નથી અને ફાયર વિભાગ અને એરેસ્ટ વિભાગ દ્વારા જર્જરિત મકાનનો કાટમાળ ઘટના સ્થળેથી ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે.